બારડોલી તાલુકાના બાબેન ગામ ખાતે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશની પ્રથમ શિબિરનું આયોજન પ્રદેશ અધ્યક્ષ પરમ ચેતન બાપુ શ્રી પિનાક મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 400 થી વધુ રામ ભક્તો સંગઠન સાથે જોડાયા હતા। ભારત વર્ષમાં છેલ્લા ઘણા સમયથી 17 રાજ્યોમાં જય શ્રી રામ સેના કાર્યરત છે, ત્યારે બારડોલીમાં જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશની પ્રથમ શિબિરનું આયોજન બાબેન રાજહંસ પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું। આજની શિબિરમાં જ સ્વયંભૂ 400 થી વધુ હિન્દુત્વવાદી રામ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ પરમ ચેતન બાપુ શ્રી પિનાક મોદી દ્વારા રામ ભક્ત સેનાના કાર્યો અને સંગઠનના કાર્યોની માહિતી તેમજ આગામી કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી હતી અને સાથે અયોધ્યામાં બનેલ શ્રી રામ મંદિર માટે કાર સેવકો અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરાયો હતો। આ ઉપરાંત કાશી અને મથુરા માટે જરૂર પડીએ જય શ્રી રામ સેના દ્વારા કાર સેવા કરવા માટે તત્પરતા દર્શાવી હતી, ત્યારે સમગ્ર વાતાવરણ રામ નામના વિજય ઘોષના જયકારથી ગુંજી ઉઠ્યું હતું। આ શિબિરમાં પ્રદેશ અધ્યક્ષ પરમ ચેતન બાપુ પિનાક મોદી, પ્રદેશ સંયોજક પ્રેમ નારાયણ પાંડે, સુરત જિલ્લા પ્રમુખ કૃણાલ પારેખ, પ્રદેશ મહામંત્રી ધર્મેશ કંસારા, પ્રદેશ મહામંત્રી સંજય પટેલ તેમજ જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા। આજ રોજ બારડોલી મુકામેથી આપ સમક્ષ હાજર થયો છું। ભારત વર્ષમાં જય શ્રી રામ સેના નામથી એક સંગઠન કાર્યરત છે, જે ભારતમાં 17 પ્રદેશોમાં કામ કરી રહ્યું છે અને હવે આજથી ગુજરાત રાજ્યની જવાબદારી મને સોંપવામાં આવી છે। એટલે ગુજરાત પ્રમુખ તરીકે હું તમને સંબોધી રહ્યો છું। આજે સવારે 10:30 કલાકે ગુજરાત સંગઠનના મુખ્ય કાર્યાલયે ગુજરાતના સંગઠનની પહેલી શિબિર યોજવામાં આવી, જે શિબિર અંતર્ગત આગામી દિવસોમાં થનારા પ્રોગ્રામ્સ વગેરે કાર્યક્રમોની બધી જાણકારી અને વિગતો રામદૂતો સાથે સાझा કરવામાં આવી અને એની રૂપરેખાઓ પર ચર્ચા વિચારણા કરી અને આગળનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો। હિતેશ પરીખ, RN ન્યૂઝ, બારડોલી।